ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 12 જ્યોતિર્લિંગ. ફરી પાછી આજે એક જ્યોતિર્લિંગ વિશેની વાત કરવી છે. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનામ મહાકાલો ઓમકારમ અમલેશ્વરમ પરલ્યા વૈજનાથમ ચ ડાકિન્યા ભીમશંકરમ સેતુ વંદે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દૃશ્મેશમ તુ શિવાલયે એતાની દ્વાદશ નામાની સાયં પ્રાતઃ પઠે નર સપ્તજન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. પરલ્ય વૈજનાથમ ચ. વૈજનાથ દાદાનું એક જ્યોતિર્લિંગમાં સમાવેશ થાય છે. શું છે એની વાર્તા? મૂળ વાત એવી છે, આપણે જાણીએ છીએ રાવણ એ ઈશ્વરનો પરમ ભક્ત હતો અને ત્યાં શંકરનો પરમ ભક્ત હતો. રાવણના મનમાં અભરખો જાગ્યો અજેય થવાનો. એને સોનાની લંકાથી સંતોષ નહોતો, એને તો અજેય થવું હતું. ત્રણેય લોકમાં કોઈ એને હરાવી ન શકે, એનો સામનો ના કરી શકે, એના સામે ઊંચી આંખ કરીને જોઈ ના શકે, એનો પડ્યો બોલ ઝીલાય એવો એ શક્તિશાળી બને. તો વિચાર્યું એણે કે એ માટે શું કરવું જોઈએ? તો એ માટે આપણે શિવની આરાધના કરીએ અને શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ જેને આત્મલિંગ કહે છે એ આપણે લંકામાં લઈ જઈને એની સ્થાપના કરીએ તો કોઈ હરાવી શકશે નહીં. રાવણ જ્યોતિષ પણ સારું જાણતો હતો. એણે ભગવાનની આરાધના કરી. ભગવાન પણ કસોટી લેતા હોય આ વખતે જલ્દીથી પ્રગટ ના થાય. ખૂબ આરાધના કરી. છેવટે રાવણે એક પછી એક પોતાનું માથું કાપી અને ભગવાનના ચરણે ધરાવવા માંડ્યું. ભગવાન શંકર આનાથી પ્રસન્ન થયા, પ્રગટ થયા. રાવણને પૂછ્યું, બોલ શું જોઈએ તારે? માગ, તું વરદાન માગ, તારે જે જોઈતો એ આપીશું. રાવણ કે પ્રભુ મારે બીજું કંઈ નહીં જોઈતું, ખૂબ આપ્યું છે તમે મને, તમારી દયાથી મારી પાસે એટલું ઐશ્વર્ય છે, એટલી લક્ષ્મી છે, એટલી તાકાત છે, મારે બીજું કંઈ નથી જોઈતું. મારી એક નાની માગણી છે, આપના 12 સ્વરૂપમાંથી એક સ્વરૂપે લંકામાં પધારો, મને આપનું આત્મલિંગ આપો, હું એની લંકામાં સ્થાપના કરીને આપની પૂજા ઉપાસના કરું. એવા આશીર્વાદ મને આપો. ભગવાનને સારું, મને વાંધો નથી, તું લઈ જા, એક જ્યોતિર્લિંગ હું તને આપું, પણ યાદ રાખજે જો રસ્તામાં ક્યાંય પણ આ જ્યોતિર્લિંગને જમીન પર મૂકીશ તો એ ત્યાં સ્થિર થઈ જશે, એ તું સમજીને લઈ જજે. રાવણ કે કોઈ વાંધો નહીં, મારી પાસે તમારું વિમાન છે, તો અપઘડી લંકા પહોંચી જાય. રાવણ ઉપડ્યો, ભગવાને એને આત્મલિંગ આપી દીધું. દેવતાઓને હવે ચિંતા થઈ કે જો આ રાવણ આ આત્મલિંગ લઈ ગયો અને ત્યાં લંકામાં જઈને એની સ્થાપના કરી તો રાવણ ખરેખર અજય બની જશે, કોઈ એને પછી હરાવી નહીં શકે ને રાવણનો ત્રાસ એટલો બધો વધી જશે કે એને કોઈ પહોંચી નહીં શકે. આવા કટ્ટર શત્રુને એમને એમ થોડો જવા દે. દેવો બધા ભેગા થાય, એમણે એક યોજના વિચારી. એ યોજના પ્રમાણે વરુણદેવને કહ્યું કે આપ એના શરીરમાં પ્રવેશ કરો રાવણના. વરુણ એટલે પાણી. વરુણદેવે રાવણના શરીરમાં પ્રવેશ કર્યો, જેવો પ્રવેશ કર્યો એને લઘુશંકા લાગી. ચાલે એવું જ નહોતું, એટલે વિમાન ઉતારવું પડ્યું. જંગલમાં પણ આત્મલિંગ એના હાથમાં, તું ક્યાં જાય લઈને? અપવિત્ર કામ માટે કઈ આત્મલિંગ લઈને થોડું જવાય છે. એ આમ વિચારતો હતો એટલે એમાં દૂરથી એણે જોયું તો એક તેજસ્વી પણ વૃદ્ધ બ્રાહ્મણ આવતો. ભગવાન વિષ્ણુએ સ્વયં બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને એ તરફ આવી રહ્યો હતો. રાવણે ખૂબ આનંદ થયો. પેલો આવ્યો એટલે કે બ્રહ્મદેવ એક નાની મદદ જોઈએ તમારી પાસે. પેલા ભૂદેવ કે બોલો શું કામ છે? તો કે આ હું આત્મલિંગ છે એ તમને આપીને જાઉં અને તમે એને જાળવી રાખજો, એને જમીન પર ના મૂકતા. હું અપઘડી પાછો આવું, લઘુશંકા જઈ પવિત્ર થઈ એક ડૂબકી મારી દરિયામાં પાછો હમણાં આવું છું. સારું,
કે મારી એક શરત છે, જો ભાઈ હું વૃદ્ધ માણસ છું અને આ તો શિવનું લિંગ છે, આને જાલીને ઊભા રહેવું લાંબા સમય સુધી મારા માટે શક્ય નથી. તું કહે છે એટલે હું કહું છું, પણ હું લાંબો સમય આને પકડીને નહીં ઊભો રહી શકું. અરે રાવણ કે ચિંતા નહીં કરો, તમે હું ગયો કે આવ્યો એમ સમજી લો. એને વિશ્વાસ હતો. સારું, પણ તો મને ભાર લાગે તો છતાં એવી વ્યવસ્થા રાખીએ આપણે કે મને ભાર લાગે તો તને ખબર પડે. એ કે જો ભાઈ, મને જો આ લિંગ પકડતા પકડતા થાક લાગશે અથવા તો ભાર લાગશે તો 3 વાર તારા નામની બૂમ પાડીશ ને 4થી વખતે બૂમ નહીં પાડું, નીચે મૂકી દઈશ લિંગને. રાવણ કે ભલે. રાવણ ગયો, બધું પતાવીને પાછો આવતો હતો, થોડો દૂર હતો, ત્યાં ભૂદેવે પોત પ્રકાશ્યો. એમણે પહેલી બૂમ પાડી, રાવણ રાવણ. રાવણે સાંભળ્યું કે આ તો પોકાર પડ્યો એટલે એણે ઝડપ વધારે, પણ આ તો ભગવાન વિષ્ણુ કંઈ થોડા એને પહોંચવા દે. એટલે એમણે થોડી જ સમય પછી બીજી બૂમ પાડી, રાવણ રાવણ. રાવણ રીતસરનો ઉડતો એ રીતે દોડતો દોડતો આવ્યો, આવીને જસ્ટ ઊભો રહે છે તો એમણે આ ભૂદેવે ત્રીજી બૂમ નાખી, રાવણ રાવણ. પેલો કે આ હું આવી ગયો છું, આ પહોંચ્યો, તમારા બાજુમાં જ છું, આવી ગયો છું, આવી ગયો છું. એ આવી ગયો જ કે એટલી વારમાં તો લિંગ નીચે મૂકી દીધી. ખૂબ ગુસ્સો આવ્યો રાવણને. કરે શું? બ્રાહ્મણ તો અવધ્ય છે, પવિત્ર બ્રાહ્મણને થોડું કંઈ સજા કરે. એટલે એણે એ લિંગને હચમચાવીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો અને બહાર તો નહીં નીકળ્યું, પણ ઉપરથી સપાટ થઈ ગયો. આ લિંગ એ આપણે આ પરલ્યા વૈજનાથ કહીએ છીએ તે વૈજનાથ દાદાનું જ્યોતિર્લિંગ. એની કથા એવી પણ છે કે ત્યાં જે આજુબાજુ નક્ષત્રો ગ્રહો ને એનું સંયમ જે રચાતો હતો યોગ, એ પ્રમાણે અહીંયા જુદી જુદી જાતની વનસ્પતિઓ, વાતાવરણ, પાણી એ રોગ મુક્તિ થાય તે પ્રકારનું વાતાવરણ અહીંયા ઊભું થશે. એટલે આજે પણ વૈદ્યનાથમાં જંગલમાંથી અનેક ઔષધિઓ, અનેક વનસ્પતિઓ મળી આવે છે. ત્યાંના ધોધમાં જરામાં નાવું રોગ મુક્તિ માટેનો એક અક્ષીર ઉપાય ગણાય છે. અને એ કારણથી ભગવાન વૈજનાથ એ આરોગ્ય માટે પણ પૂજાતા દેવ છે. આરોગ્ય રક્ષા માટે, આરોગ્ય વર્ધન માટે પણ પૂજાતા દેવ છે ભગવાન વૈજનાથ. એવી પણ કથા છે કે પછી રાવણ રોજ પૂજા કરવા આવતો લંકાથી. આ જ્યોતિર્લિંગની એ રોજ પૂજા કરતો અને પાછો લંકા જતો રહેતો. પણ રાવણના યુદ્ધમાં હણાયા બાદ કેટલાક સમય બાદ બૈજુ નામનો એક ગોવાળિયો, એણે જોયું આ લિંગ અપૂચ પડ્યું છે, તેણે સાફસૂફ કરીને લિંગની પૂજા કરવાનું શરૂ કર્યું. અને એ બૈજુ ગોવાળિયાના નામ પરથી આ લિંગનું નામ બૈજનાથ પડ્યું. બૈજુના નાથ એટલે બૈજનાથ. આ એક કથા છે. એ ગાયો ચરાવવા જંગલમાં ફરતો હતો ગોવાળિયો, અને એક ચોક્કસ સ્થળે એની જે ગાય હતી, કામધેનુ જેવી એક સરસ મજાની ગાય, એક ચોક્કસ સ્થળે આવીને દૂધ ઝરતી હતી. ઘણા વખત સુધી એણે આ દ્રશ્ય જોયું અને ત્યાં એણે સાફસૂફી કરી તો ભગવાનનું લિંગ દેખાયું. અને ભગવાનનું લિંગ દેખાયું એટલે એને વધારે સાફસૂફી કરીને લિંગને ખુલ્લું કર્યું અને ત્યારથી એની પૂજા થાય છે. એ બૈજુના નાથ વૈજનાથ તરીકે ઓળખાય છે. વનસ્પતિ આજુબાજુ ઉગતી હોય પ્રકારની આબોહવા અને પ્રકારનું જંગલ છે આજુબાજુ. અને 12 જ્યોતિર્લિંગોમાંનું એક એટલે પરલીમાં આવેલું ભગવાન વૈજનાથના નામે ઓળખાતું ભોળિયા શંભુનું આ જ્યોતિર્લિંગ એ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. ભગવાને બૈજુને પણ અમર કરી દીધો. ભક્તનું હંમેશા ભગવાન ધ્યાન રાખે છે. ભક્ત અને ભગવાન, ભગવાન અને ભક્ત, એમાં ભક્તની ચિંતા ભગવાન હંમેશા કરે છે.
ખાલી આ ગોવાળિયાએ લિંગ સાફ કરી આજુબાજુથી બધું હટાવી અને એને ખુલ્લું કરી અને પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યું. એમાં તો યુગો યુગો પર્યંત એનું નામ અમર થઈ. જ્યોતિર્લિંગ સાથે એનું નામ જોડાય. જ્યોતિર્લિંગની પૂજા કરો, એની આરાધના કરો, એને જળ ચડાવો તો પેલું બૈજું તો આવે જ અંદર. આ ભગવાનને ભક્તનો નાતો છે. ભગવાનને ભક્તિ નાતામાં જ્યારે શ્રદ્ધા પડે છે ત્યારે એ નાતો અતૂટ થઈ જાય છે. એ પછી નરસિંહ મહેતા અને કૃષ્ણનો નાતો હોય, મીરા અને કૃષ્ણનો નાતો હોય, ગિરધર ગોપાલનો નાતો હોય, તુલસીદાસજી અને ભગવાન રામચંદ્રનો નાતો હોય. કહે છે ને, તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુવીર. ભગવાન રામચંદ્રજીના પરમ ભક્ત રામચરિત માનસના રચયિતા તુલસીદાસજી હોય. ભગવાન હંમેશા ભક્તને આધીન છે. એનું પરમ ઉચ્ચ ઉદાહરણ, અનેક ઉદાહરણો છે એના ઇતિહાસમાં. એમાંનું એક આ ઉદાહરણ આજે આપણે શ્રાવણ મહિનાના આ શિવ મહાત્માની ચર્ચા કરતાં કરતાં વાત કરી. આપ સૌને ભગવાન શિવની ભક્તિ કરવાની પ્રેરણા કોઈ પણ પ્રકારની આસક્તિ વગર થાય. ક્યારેય ભગવાન પાસે હાથ લાંબો કરીને આ કરવા માટે હું તારી બાધા આખડી રાખું છું, તારી આરતી ઉતારું છું, તારા દર્શન કરું છું, તને દીવો કરું છું, તારા ઉપર બિલીપત્ર ચડાવું. ના, એક વસ્તુ યાદ રાખજો હંમેશા કે 1000 હાથવાળો છે, એની તમને આપવાની શક્તિ અગાધ છે અને તમને શું જોઈએ છે તે પણ એને ખબર છે. પણ એની પાસે માગશો નહીં એટલા માટે કે એને તમારા હિતમાં શું છે અને તમને શું આપવું જોઈએ તમારા અને મારા કરતાં એને ખબર છે. ઘણીવાર આપણને લાગતું હોય કે ભગવાન આપણા સામું નથી જોતો, ભગવાન આપણા માટે આ નથી કરતો, એ નથી કરતો. એવું નથી. એને એવું લાગે કે આ વ્યક્તિના હિતમાં છે, તે જ ઈશ્વર હંમેશા આપણા માટે કરે છે. એનામાં શ્રદ્ધા